હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 3 ની અંદર અભ્યાસ કરતા મારા આઈટી બ્રાન્ચના વિદ્યાર્થી મિત્રોનો જે સબ્જેક્ટ છે ડીએસપી ડેટા સ્ટ્રક્ચર વિથ પાયથોન, એના આજે આપણે મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની વાત કરવાના છે, જેમાં યુનિટ નંબર 3 અને 4 આ બંનેના હું મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન તમને પ્રોવાઈડ કરવાનો છું, જે 28 માર્ક્સના જીટીયુની એક્ઝામમાં પૂછાતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, ઓલરેડી આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 2 આપણે આગળ તમને વિડીયો દ્વારા મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પ્રોવાઈડ કરી દીધા છે. પ્લસ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ યુનિટ નંબર 3 અને 4 ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન જે 28 માર્ક્સના પૂછાતા હોય છે એની આપણે ચર્ચા કરવાના છે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો, જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. વિદ્યાર્થી મિત્રો, આપણું એક વોટ્સઅપ ગ્રુપ ચાલી રહ્યું છે. હજી સુધી તમે જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. પ્લસ સેમેસ્ટર 3 આઈટી બ્રાન્ચના દરેક કોર્સ જે આપણા છે એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિથ આન્સર, મોડલ પેપર, ક્વેશ્ચન બેંક દરેક વસ્તુ અપલોડ કરી દીધી છે. તો હજી સુધી કોર્સ પરચેસ ના કર્યો તો ફટાફટ કોર્સ પરચેસ કરી લેશો, એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. હવે વાત કરીએ યુનિટ નંબર 3. જે યુનિટ નંબર 3 છે એના મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન એ અહીંયા આપણે જોવાના છે. તો આપણો યુનિટ નંબર 3 જે છે એમાં પહેલો જ ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ એપ્લિકેશન ઓફ સ્ટેક. સ્ટેક શું છે, સ્ટેકની એપ્લિકેશન સમજાવવાની છે. પછી કન્વર્ટ એચ ટુ પોસ્ટફિક્સ એક્સપ્રેશનમાં બદલાવવાનું છે. આ જે આપ્યું છે એને આપણે કન્વર્ટ કરવાનું પૂછી શકીએ છીએ, અહીંયા ચેન્જીસ થઈ શકે છે. પછી ડિફાઇન ધ સર્કલ ક્યુન, explain insert and delete operation of 7 circle queue with diagram સમજાવવાનો છે. પછી explain implementation of stack using list દ્વારા સમજાવવાનું છે. કન્વર્ટ કરવાનું છે, એક્સપ્રેશન જે આપેલું છે એ તમારે કન્વર્ટ કરવાનું છે, ખાસ ધ્યાન રાખજો. પછી ઓપરેશન ઓફ સ્ટેકના ઓપરેશન સમજાવવાના છે. પછી સર્ક્યુલર ક્યુ સમજાવવાનું છે, મોસ્ટ આઈએમપી છે. પછી ક્રિએટ અ પ્રોગ્રામ ટુ પ્રિન્ટ ફેક્ટર ઓફ ગિવન નંબર યુઝિંગ રિપ્રેઝિવ ફંક્શન દ્વારા તમારે એને પ્રોગ્રામ કરવાનો છે. પછી ડિફાઇન સર્કલ એન્ડ સિમ્પલ ક્યુઝ. ઓકે. પછી ડેવલપ અ પ્રોગ્રામ ટુ કન્વર્ટ ઇનફેક્ટ ઓફ ટુ પોસ્ટફિક્સ યુઝિંગ ધ સ્ટેક. એટલે ખાસ દ્વારા કન્વર્ટ કરવાનો જે પ્રોગ્રામ છે, પ્રોગ્રામ આ બધા પ્રોગ્રામ ખાસ કરી લેજો. કન્વર્ટના જેટલા પણ પ્રોગ્રામ છે બધા જ એના ખાસ કરવાના છે. જે ઇક્વેશન છે, જે સમીકરણ આપેલા છે એ પણ ચેન્જીસ કરવાના પૂછી શકે છે. પછી ડિફરન્સ બિટવીન સ્ટેક એન્ડ ક્યુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. યુનિટ નંબર 3 નો જે 28 માર્ક્સ 14 માર્ક્સનો યુનિટ નંબર 3 છે, ખાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો. થોડો લેન્ધી છે પણ ખાસ કરવાનું છે. પછી ડિફાઇન સ્ટેક, ગીવ ઇક્વેશન કન્વર્ઝન ફ્રોમ ઇનફેક્ટ અપ ટુ પોસ્ટફેક્સ યુઝિંગ સ્ટેક. ઓકે. પછી એક્સપ્લેન પુશ એન્ડ પોપ ઓપરેશન ઓન સ્ટેક, મોસ્ટ એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. પછી એક્સપ્લેન એન્ડ ક્વીન એન્ડ ડી ક્વીન ઓપરેશન ઓન ક્યુ. તો આ બંનેનો ડિફરન્ટ ખાસ તૈયાર કરવાનો છે, મોસ્ટ આઈએમપી ડિફરન્ટ છે, ખાસ કરી લેશો. પછી વેરિયસ એપ્લિકેશન એન્ડ સ્ટેક. ઓકે. પછી લિમિટેશન ઓફ સિંગલ ક્યુ, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, લિમિટેશન. પછી સર્ક્યુલર એન્ડ સિમ્પલ ક્યુઝ મોસ્ટ આઈએમપી છે. કન્વર્ટ માટેનું આ ટાઈપનું કોઈ પણ ઇક્વેશન આપી શકે છે, ઇક્વેશનમાં ચેન્જીસ થઈ શકે છે, ખાસ ધ્યાન રાખજો. અને અલ્ગોરિધમ આપેલ છે. ઓકે. અલ્ગોરિધમ પણ તમારે બનાવવાનું થશે. તો આ બધા જ ક્વેશ્ચન યુનિટ નંબર 3 ના વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક પણ ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે. ક્લિયર? ઓકે. એના પછી વાત કરીએ યુનિટ નંબર 4. તો યુનિટ નંબર 4 ની અંદર ડિસ્કસ ડિફરન્ટ એપ્લિકેશન લિંક લિસ્ટ. ઓકે. પછી ડબલી લિંક લિસ્ટ અને રાઇટ અલ્ગોરિધમ ડિલીટ નોટ ફ્રોમ બિગિનિંગ ઓફ ડબલી લિંક લિસ્ટ. ઓકે. પછી એના પછી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, એક્સપ્લેન સર્ક્યુલર લિંક લિસ્ટ વિથ ડિસએડવાન્ટેજ. એના ડિસએડવાન્ટેજ સાથે પણ સમજાવવાનું પૂછી શકે છે. ઓકે. થોડા ટ્વિસ્ટ હશે ક્વેશ્ચનમાં, આ ટાઈપના બે ભેગા મિક્સ કરેલા પણ હશે, એટલે ખાસ ધ્યાન રાખશો વિદ્યાર્થી મિત્રો. પછી રાઇટ અ પાયથન પ્રોગ્રામ perform insert operation in doubly linked list and explain with net diagram સાથે 7 માર્ક્સનો ક્વેશ્ચન છે, તો ખાસ તૈયાર કરી લેવાનો છે. પછી ડિફરન્સ બિટવીન સિંગલી એન્ડ ડબલિંગ લિંક લિસ્ટ મોસ્ટ આઈએમપી છે, ખાસ બંનેનો ડિફરન્ટ. પછી રાઇટ અલ્ગોરિધમ ઇન્સર્ટ ન્યૂ નોડ ઓન ધ એન્ડ ઓફ સર્કલ લિંક લિસ્ટ. ઓકે. પછી લિસ્ટ ટાઈપ ઓફ લિંક લિસ્ટ, એના ટાઈપ્સ બતાવવાના છે.
તો આ બધા જ ક્વેશ્ચનના વિથ આન્સર આપણા કોર્સની અંદર ઓલરેડી અપલોડ કરી દેવામાં આવ્યા છે. એક પણ ક્વેશ્ચન બાકી નથી. બધા જ ક્વેશ્ચનના આન્સર વિથ આન્સર છે. પ્લસ આ ક્વેશ્ચન તૈયાર થઈ ગયા પછી સુપર 30 ક્વેશ્ચન પ્રોવાઈડ કરવાનો છું. કેટલા વિદ્યાર્થી મિત્રોને સુપર 30 જોઈએ છે? જે વિદ્યાર્થી મિત્રોને સુપર 30 ક્વેશ્ચન જોતા હોય એ મને કોમેન્ટ કરશે. તો આપણે ઝડપીથી વધુ કોમેન્ટ હશે તો વધુ ઝડપીથી આપણે તમારા સમક્ષ રજૂ કરી દઈશું. ઓકે, એના પછી વાત કરીએ રાઇટ અ પ્રોગ્રામ ઇન્સર્ટ નોટ એટ ધ બિગિનિંગ અ સિંગલ લિંક લિસ્ટ એન્ડ ઇન્સર્ટ ધ નોટ ઓફ એન્ડ ઓફ સિંગલ લિંક લિસ્ટ. ઓકે, ડબલિંગ લિંક લિસ્ટની લિસ્ટ બતાવવાનું છે, એપ્લિકેશન ઓફ લિંક લિસ્ટ છે અને અલ્ગોરિધમ કાઉન્ટ ઓફ નંબર ઓફ નોટ્સ ઇન સિંગલ લિંક લિસ્ટ. તો આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી ડિફાઇન લિંક લિસ્ટ એન્ડ ટાઈપ્સ અને રાઇટ અલ્ગોરિધમ ઇન્સર્ટ ઓફ નોડ મોસ્ટ આઈએમપી છે. પછી પોઝિશન ઇન સિંગલી લિંક લિસ્ટ મોસ્ટ આઈએમપી છે. એપ્લિકેશન ખાસ કરી લેવાની છે. એડવાન્ટેજ ઓફ લિંક લિસ્ટ, રાઇટ અલ્ગોરિધમ, ડિલીટ નોટ ફ્રોમ બિગિનિંગ ફ્રોમ ડબલી લિંક લિસ્ટ, ડિલીટ નોટ્સ યુઝ કરવાની છે. ઓકે, પછી સિંગલી લિંક લિસ્ટ અને સર્ક્યુલર લિંક લિસ્ટ વચ્ચેનો ડિફરન્સ બતાવવાનો છે. ટાઈપ્સ ઓફ લિંક લિસ્ટ, પછી ડિફરન્સ બિટવીન સર્ક્યુલર લિંક લિસ્ટનો ઓકે રિપીટ થતો ક્વેશ્ચન છે. પછી ઇમ્પોર્ટન્સ પ્રોગ્રામ ટુ પરફોર્મ ઓપરેશન સિંગલ લિંક લિસ્ટ. આ એક પ્રોગ્રામ તમારે રન કરવાનો છે. ઓકે, પ્રોગ્રામ પૂછી શકે છે. અને એક્સટર્નલ ડબલી લિંક ક્લિક અને ડિસ્ક્રાઇબ ધ એપ્લિકેશન લિંક લિસ્ટ. આ બધા જ ક્વેશ્ચન વેરી એન્ડ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એક પણ ક્વેશ્ચન રહી ના જાય એની ખાસ તકેદારી રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. તો આશા રાખું છું આ વિડીયો તમારા અને તમારા ફ્રેન્ડ સર્કલ માટે ખૂબ જ ઉપયોગી થવાનો છે અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરીશું જેથી દરેક વિદ્યાર્થી મિત્રો આનો લાભ મેળવી શકે. અને હજી સુધી તમે અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન નથી થયા તો ફટાફટ જોઈન થઈ જશો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે. ત્યાંથી તમે જોઈન થઈ શકો છો અને બેસ્ટમાં બેસ્ટ તૈયારી કરી શકો છો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.